નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારની શરૂઆત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. મેઘરાજા ફરી એકવાર ધમરોળશે ગુજરાત. આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. 2 દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં આજે ભારે વરસાદની આગાહી. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદ પડી શકે છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી. ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ઓફશોર ટ્રફ સાયક્લોનિક સર્ક્યુલેશન ડિપ્રેશનના લીધે વરસાદની શક્યતા. गुजरात में बारिश देखने को मिलेगी. इसमें अगले 24 घंटे की बात करें तो साउथ गुजरात के अधिकतर जो है डिस्ट्रिक्ट में जो है ऑरेंज अलर्ट दिया गया. हेवी रेनफॉल होने की संभावना है. इसमें वडोदरा में हेवी रेनफॉल है. और नॉर्थ गुजरात की बात करें तो नॉर्थ गुजरात में जो है छोटाउदेपुर, दाहोद तथा एडजॉइनिंग जो अदर स्टेट से जो एडजॉइनिंग जो डिस्ट्रिक्ट्स हैं उसमें जो हेवी रेनफॉल अलर्ट दिया गया है. जिसमें बड़ोदरा, पंचमहल, महिसागर, अरवली, साबरकांठा, बनासकांठा, महसाणा तथा पाटन. इसमें अगले 24 घंटों में हेवी आइसोलेटेड रेनफॉल होने की संभावना है. अगर रेडियो की बात करें तो साउथ गुजरात के अधिकतर हिस्सों में जो है हेवी रेनफॉल अलर्ट दिया गया है. येलो कलर. ગુજરાતમાં ભારે વરસાદને લીધે નુકસાનીનો મામલો. કેન્દ્રની ટીમ આવતીકાલે ગુજરાતની મુલાકાતે વરસાદ અને પૂર પ્રભાવિત વિસ્તારની મુલાકાત લેશે. પાક ધોવાણ, જમીન ધોવાણ સહિતના નુકસાનીનો તાગ મેળવશે. રાજ્ય સરકાર નુકસાનીની વિગતો રજૂ કરી મેમોરેન્ડમ તૈયાર કરાશે. વીરા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. મહુવન નદી 2 કાંઠે વહેતી થઈ છે. જે રીતે વીરા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે, આ 5 દ્રશ્યો આપની સામે આવી રહ્યા છે. મહુવન નદી કે જે 2 કાંઠે વહેતા અંડરપાસમાં પણ પાણી ભરાયા છે. રસ્તાઓ પાણી થયા હતા. પાણીમાં રસ્તાઓ ગરકાવ થતા પણ દ્રશ્યો સામે આવ્યા હતા. પાણીમાં રોડ ધોવાયા હતા. દરેક રસ્તા પર પાણીના દ્રશ્યો ભરાયા હતા. અંડરપાસમાં ક્યાંક એક જગ્યાએ કાર ફસાઈ હતી. કારને કાઢવામાં બહાર આવી હતી. અંડરપાસમાં પાણી ભરાતા કાર ફસાઈ હતી. વીરા નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી. મહુવન નદી 2 કાંઠે વહેતા દ્રશ્યો જે સામે આવી રહ્યા છે. રસ્તાઓ પાણી થયા હતા. અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા પણ જોવા મળ્યા. અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા હતા. સુરતના ઉમરપાડામાં અવિરત વરસાદ. ઉમરપાડામાં ભારે વરસાદથી વીરા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. વરસાદી પાણીમાં લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. ઉમરપાડાની મધુવન અને વીરા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ હતી. સુરતમાં ધાણાવડથી દેવઘાટ જતા માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. ઇકો પ્રવાસન ધામ દેવઘાટ ધોધ જતા માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. ઉમરપાડામાં પડેલ ધોધમાર વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યું. મહુવન, વીરા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ હતી. વધુ એકવાર દેવઘાટ જતા પ્રવાસીઓને હાલાકી વેઠવી પડી. પાણી ભરાયેલ માર્ગ પરથી વાહન પસાર કરવા લોકો મજબૂર થયા હતા. સુરતના માંડવીના આમલી ડેમના નવા નીરની આવક યથાવત જોવા મળી રહી છે. આમલી ડેમમાં નવા નીરની આવક થઈ. હાલની સપાટી 115.50 મીટર પહોંચી. હાલ ડેમમાં 1248 ક્યુસેક નવા નીરની આવક. આમલી ડેમમાંથી 12,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ડેમના 6 દરવાજા ખોલી પાણી છોડાતા 27 ગામને એલર્ટ કરાયા. દાહોદમાં ધોધમાર વરસાદ પડ્યો. વરસાદને કારણે અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. પાણી ભરાતા સ્થાનિકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો. દાહોદમાં મોડી રાતથી અવિરત વરસાદ. દાહોદમાં વરસાદને કારણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હજારિયા ફળિયા વિસ્તારમાં રોડ ઉપર પાણી ભરાયા હતા. સ્થાનિકોને સોસાયટીમાં અવરજવર કરવા માટે હાલાકી ભોગવવાનો વારો આવ્યો.
સ્થાનિકોની અનેક રજૂઆતો બાદ પણ પરિણામ એ શૂન્ય છે. શાળાએ જતા બાળકો અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. લાંબા વિરામ બાદ ગઈ મોડી રાતથી દાહોદ જિલ્લામાં જે મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે, મેઘમહેર જોવા મળી રહી છે, પરંતુ તેને લઈને કેટલાય વિસ્તારના રહીશો અત્યારે જે હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે. અત્યારના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે દાહોદના હજારિયા ફળિયા વિસ્તારના છે કે જ્યાં મુખ્ય માર્ગ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, તેમજ રસ્તા ઉપર જે ખાડાઓને લીધે અત્યારે વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે, અહીંથી નીકળવું મુશ્કેલ થઈ રહ્યું છે. બીજી તરફ આ તરફની જે સોસાયટી છે ત્યાંના રહીશોને પણ આવવું જવું મુશ્કેલ બન્યું છે. સીધું જે આ રસ્તા ઉપરથી પાણી સોસાયટીઓમાં ઘૂસી રહ્યું છે. અહીંના સ્થાનિકો છે, આપણે વાત કરીશું. कितना समय थी આ समस्या છે? ये 2015 से ही है, हमने एप्लीकेशन भी करी थी बट उसको वॉक ऑन नहीं हुआ. बट ये इस साल तो बहुत ही ज्यादा मतलब प्रॉब्लम फेस कर रहे हैं हम लोग. 3-4 बार गवर्नमेंट ने हेल्प भी करी बट इट वाज नॉट सफिशिएंट. पानी एंक्रोचमेंट ज्यादा है, उस वजह से पानी पीछे जा नहीं रहा है. इधर स्टॉर्म वाटर का एक गटर सिस्टम भी है पर उसमें से भी पानी नहीं जा रहा है. मट्टी फंसी हुई है पर गवर्नमेंट वाले आके निकाल नहीं रहे उसको. तो हमें, मुझे, मेरी बच्ची को और इधर के जो रहवासी हैं उनको सबको बहुत प्रॉब्लम हो रही है. प्लीज हेल्प अस आउट, अदरवाइज कोई मेडिकल इमरजेंसी अगर हुई तो गवर्नमेंट विल बी रिस्पॉन्सिबल फॉर दैट. थैंक यू. શું કહેશો તમે, કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે? બહુ મુશ્કેલી છે આવવા જવા માટે. આ અમારા ચાચી લોકો છે એ લોકો 18 દિવસથી બહાર નહીં નીકળી શક્યા. દૂધ લેવા માટે, સબ્જી લેવા માટે અમે લોકો જાય છે, 2-3 દિવસમાં એક ચક્કર મારે છે. અને એમના તો પોરિયા છે 4-4, એ લોકો રેમ્બો સ્કૂલમાં ભણે છે. એ લોકોને આવવા જવા માટે એ લોકોની એક્ઝામ ચાલે છે. કેવી રીતે જાય છે એ તો ભગવાન જ માલિક છે. અને કોઈ આવી રીતે કોઈ અસંજોગ બની જાય, દુર્ભાગ્યપૂર્ણ એક્સિડન્ટ થઈ જાય તો એનો જવાબદાર કોણ છે? શું કહેશો मासी, કેટલી મુશ્કેલી તમને આવવા જવામાં? मैं हिंदी में ही बोलूंगी. हाँ, हिंदी में बोलो. कितनी मुश्किल हो रही है? बहुत परेशानी हो रही है हमको इधर से निकलने में. क्या मेडिकल दवा खाने तक नहीं जा पा रहे, तबीयत खराब रहती है, बच्चे की तबीयत खराब है. यहाँ से क्या वो भी बाहर नहीं निकल पा रहे क्योंकि पानी के डर से बाहर नहीं निकल पा रहे. गिर जाएंगे, कुछ हो जाएगा तो कौन जवाबदारी है? और हम तो अकेले ही है क्या? हाँ, ચોક્કસથી લોકો અહીં જે સોસાયટીમાંથી મેડિકલ ઇમરજન્સી શાળામાં જવા માટે પણ મુશ્કેલી પડી છે. એક તરફ જે પાણી ભરાવાની સમસ્યા છે તો બીજી તરફ જે ખાડાઓ છે તેને લઈને પણ લોકોને મુશ્કેલી પડી રહી છે. અત્યારે વાહન ચાલકો, જે મોટા વાહન ચાલકો મુશ્કેલીથી નીકળી રહ્યા છે. બાઇક સવારોને નીકળવું મુશ્કેલ છે. અહીંથી જે લોકોને ચાલીને પણ નથી નીકળી શકતા. એક સાઈડમાંથી લોકો પસાર થવા માટે મજબૂર બન્યા છે. કેટલાય જે વિસ્તારના સોસાયટીના લોકો છે કે જે વરસાદ પડે એટલે તેમને જે આવવા જવા માટેની મુશ્કેલી વધી રહી છે. સાબિર બાબોર, ગુજરાત ફર્સ્ટ, દાહોદ. દાહોદમાં અવિરત વરસાદને પગલે તળાવ ભરાયું. દાહોદમાં ઐતિહાસિક છાબ તળાવ ઓવરફ્લો થયું છે. ગણપતિ વિસર્જન માટેના કૃત્રિમ તળાવ પણ ઉભરાયા છે. તળાવ ઉભરાતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. પાલિકાના કર્મચારીઓ જેસીબીની મદદથી કામે લાગ્યા. કોતરના ધસમસતા પાણીમાંથી સ્મશાને જવા મજબૂર ગ્રામજનો. દેવગઢ બારિયા તાલુકાના દેવીરામપુરા ગામની બદતર સ્થિતિ સામે આવી. દેવીરામપુરાના ગ્રામજનો કમર સુધી પાણી વચ્ચે અંતિમ વિધિ કરતા એ નજરે ચડ્યા હતા. ડુંગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા કોતર ગામમાં પાણી ભરાયા હતા. કેવીરામપુરા ગામમાં લોકોને ભારે હાલાકી પડી રહી છે. અંતરિયાળ વિસ્તારના અનેક ગામોની સ્થિતિ આવી જ છે. દાહોદ જિલ્લામાં ભારે વરસાદને પગલે નદી નાળા છલકાયા. ચોસાલાના કેદારનાથ મહાદેવ મંદિરનો ધોધ સક્રિય થયો. ધોધ શરૂ થતા નયનરમ્ય દ્રશ્યો કેમેરામાં કેદ થયા. ધોધના નયનરમ્ય દ્રશ્યો સર્જાતા સહેલાણીઓનો ઘસારો જોવા મળ્યો. છોટાઉદેપુરમાં નળવાંઢ ગામે 2 યુવાનો પાણીમાં તણાયા. કોતરને પસાર કરતા ગામ 2 યુવાનો પાણીમાં તરાયા હતા. સ્થાનિક તંત્ર દ્વારા યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. નળવાટ ગામના સંજયભાઈ રાઠવા, મનુભાઈ રાઠવા તણાયા હતા. વહીવટી તંત્રે ફાયર વિભાગ અને એસડીઆરએફની ટીમોને જાણ કરી હતી. પંચમહાલના પાનમ ડેમમાં નવા નીરની આવક થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નવા નીરની આવક થઈ છે. પાનમ ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થયો છે. ડેમની રૂલ લેવલની સપાટી વધતા 5 ગેટ ખોલવામાં આવ્યા હતા. ડેમના 5 ગેટ 1.80 મીટર સુધી ખોલવામાં આવ્યા.
પાનમ ડેમનું પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું. પાનમ ડેમમાં હાલ 40,000 ક્યુસેક પાણીની આવક, 42,090 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું. પંચમહાલના હડફ ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો. ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા નદીમાં પાણી છોડાયું. ડેમના 3 દરવાજા ખોલી 15,000 ક્યુસેક પાણી હડફ નદીમાં છોડાયું છે. હડફ ડેમમાં પાણીની આવક 14,950 ક્યુસેક. નદી કાંઠાના તમામ ગામોને સાવચેતી રાખવા સૂચના, નદી પાર ન કરવા સૂચના આપવામાં આવી. બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડ્યો. પાલનપુરમાં વરસાદ પડતા પાણી ભરાયા હતા. પોલિટેકનિકથી સલેમપુરા માર્ગ પર પાણી ભરાયા હતા. જનતાનગર માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. પાણી ભરાતા પાલિકાની કામગીરી પર સવાલ ઉઠ્યા. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં વહેલી સવારે ધીમે ધામે વરસાદ હતો તે શરૂ થયો હતો અને ત્યારબાદ ધોધમાર વરસાદ હતો તે વરસ્યો હતો, જેને જ લઈ અનેક જે નીચાણવાળા વિસ્તારો હતા તેમાં વરસાદી પાણી ભરાયા હતા. મહત્વની વાત એ છે કે નગરપાલિકા દ્વારા વર્ષે દહાડે લાખો રૂપિયાની ગ્રાન્ટ આવતી હોય છે ને એને માટે પ્રી મોન્સૂન પ્લાન કરવાનું હોય છે. પરંતુ જે રીતે આ જનતાનગરથી પોલિટેકનિકલ જવાનો જે માર્ગ છે અહીંથી જ 20 થી 25 ગામના જે લોકો છે તે અહીંથી પસાર થતા હોય છે. પરંતુ જે રીતે વહેલી સવારે વરસાદ વરસ્યો અને આ જે પાણી ભરાયા છે જેને જ લઈ વાહન ચાલકો મોટી હાલાકીનો સામનો કરી રહ્યા છે. જો કે તમે જે રીતે દ્રશ્યોમાં જોઈ રહ્યા છે કે આ જે વિસ્તાર હતો જે નીચાણવાળો હોવાથી અહીંયા પાણી ભરાઈ જવાના કારણે જે વાહન ચાલકો છે તે રોડની સાઈડમાં જવા માટે મજબૂર બન્યા છે. જો કે હાલ તો આ સામાન્ય વરસાદમાં જ ક્યાંક ને ક્યાંક આજે વરસાદ વરસ્યો હતો ને જેને જ લઈ આ નીચાણવાળા વિસ્તારના અંદર પાણી ભરાઈ જવાના કારણે લોકો છે તે અવારનવાર પરેશાન થતા હોય છે ને જેને જ લઈ આ વિસ્તારનું પાણી છે તે ખાલી કરવામાં આવે તે અત્યારે લોકો છે તે માંગ કરતા જોવા મળી રહ્યા છે. સચિન સેકલિયા, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા. પાલનપુર અંબાજી હાઈવે પર ભરાયા પાણી. સામાન્ય વરસાદમાં અંબાજી હાઈવે પર પાણી ભરાયા. ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો. ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થતા પહેલા માર્ગ પર પાણી ભરાયા. લાખો પદયાત્રીઓ માર્ગ પરથી પસાર થાય છે. પાણી ભરાવવા છતાં પણ તંત્રના આંખ આડા કાન. પદયાત્રીઓને તમામ સુવિધાઓ પૂરી પાડવાના તંત્રના દાવા પોકળ સાબિત થયા. માર્ગ પરથી વહેલી તકે પાણીનો નિકાલ થાય તેવી માંગ. પાલનપુરમાં વહેલી સવારે પડેલા વરસાદે અનેક વિસ્તારોમાં પાણી કર્યા છે. હું તમને સીધા દ્રશ્યો બતાવીશ કે પાલનપુરથી અંબાજીને જોડતો આ હાઈવે છે ફરીથી એકવાર બેટમાં છે તે ફેરવાયો છે. મહત્વની વાત એ છે કે અવારનવાર માત્ર સામાન્ય જ વરસાદની અંદર આ પાણી છે તે ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે હવે ગણતરીના દિવસો બાકી છે. ભાદરવીનો મહાકુંભનો મેળો છે ત્યારે અહીંથી લાખો ભક્તો છે તે અહીંથી પસાર થવાના છે. પરંતુ જે રીતે આ પાણી ભરાયેલું હોવાના કારણે જે ભક્તો છે તેમને આ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બનવું પડશે. કેમ કે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની આ પાણીના નિકાલ માટેની કોઈપણ પ્રકારની હલ છે તે કરવામાં નથી આવતું, જેના જ કારણે વારંવાર અહીંથી પસાર થતા લોકો હોય કે પદયાત્રીઓ હોય તેમને મોટો મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. જે રીતે પાણી ભરાઈ જવાના કારણે અવારનવાર વાહન ચાલકોને મોટી હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. હવે તો માત્ર એક જ ઉપાય છે કે તાત્કાલિક ધોરણે આ પાણી છે તે ખાલી કરવામાં આવે ને જેને જ કારણે અહીંથી યાત્રિકો પસાર થઈ શકે. સચિન સેકલિયા, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા. અમરેલીના રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ. મોરંગી ગામે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા. 20 મિનિટમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો. મોરંગી, મસુદરા, મોભિયાણા સહિતના પંથકમાં વરસાદ જોવા મળ્યો. અમરેલીમાં સતત ત્રીજા દિવસે અનરાધાર વરસાદ. ખાંભા ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ. ધોધમાર વરસાદને પગલે નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. ખાંભા ગીર પંથકના નદી નાળા છલકાયા. ગીદરડી, ભાણિયા, દાવડિયા સહિત ગામોમાં વરસાદ જોવા મળ્યો. વરસાદને ખેડૂતોના પાકને જીવનદાન મળશે. અમદાવાદ મનપામાં દીવાતળે અંધારું જેવી સ્થિતિ સર્જાઈ. શહેરીજનો પાસેથી દંડ વસૂલતી મનપા કચેરીનું બેઝમેન્ટ પાણી જોવા મળ્યું. વરસાદી સિઝનમાં ખુદ મનપા તંત્ર જ લાચાર જોવા મળ્યું છે. ઉત્તર ઝોન કોર્પોરેશનની જ ઓફિસમાં વરસાદી પાણી ભરાયા. એએમસીના ઉત્તર ઝોન ઓફિસના પાર્કિંગમાં બેહાલત જોવા મળી હતી. મનપાની કચેરી બેઝમેન્ટ પાણી જોવા મળ્યું અને એએમસી એ લોકોને દંડ કરે છે. કોઈ સોસાયટીમાં પાણી ભરાયા હોય તો દંડની વસૂલાત કરાતી હોય છે. શું મનપા કચેરી પોતાની જ બેદરકારી માટે દંડની ભરપાઈ કરશે? શહેરીજનો સામે કાર્યવાહી થાય તો શું ઝોન ઓફિસ વિરુદ્ધ કાર્યવાહી થશે?
ક્યાં છે દંડની વસૂલાત કરતા મનપાના અધિકારીઓ? આખું પાર્કિંગ ભરાયું છે, બોલો કેટલો દંડ વસૂલ છે? શહેરીજનોને દંડ તો મનપા વિરુદ્ધ શું કાર્યવાહી થશે? સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનો વધુ એક મહત્વનો નિર્ણય. રોડ રસ્તાના કામ માટે ધારાસભ્યોને વધારાની ગ્રાન્ટ, ધારાસભ્ય દીઠ 2 કરોડની વધારાની ગ્રાન્ટની મંજૂરી આપવામાં આવી છે. મનપા વિસ્તારના 43 એમએલએને ₹86 કરોડ ફાળવાશે. ચોમાસામાં તૂટેલા માર્ગોનું મરામત થાય તે માટે ગ્રાન્ટ ફાળવવામાં આવશે. રાજકોટમાં વરસાદ બાદ ખાડારાજ સામે આવ્યું. રાજકોટ મનપાએ ખાડા પૂરવા સરકાર પાસે ફંડ માંગ્યું. 12,000 ખાડા પૂરવા માટે સરકાર પાસે 77 કરોડનું ફંડ માંગ્યું. એક ખાડો પૂરવા મનપાને 1,000નો ખર્ચ થશે. વગર ચોકડી પાસે ખાડા પૂરવા 1.89 કરોડ રૂપિયા માંગ્યા. ફરી એકવાર કોન્ટ્રાક્ટરના પાપે પ્રજાના પૈસાનો બગાડ થશે. દર વર્ષે વરસાદ બાદ રોડ રસ્તા તૂટી જાય છે. માધ્યમથી એક નવી ટેકનોલોજીથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જેટ પેચિંગ અત્યારે ચાલુ છે. સરકારની સૈદ્ધાંતિક મંજૂરી સમજીને અમે લોકોએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જેટ પેચિંગથી ખાડા પૂરવાનું 2 દિવસથી શરૂ કરેલું છે. આપના દ્વારા રાજકોટના શહેરીજનોને ખાતરી હું આપું છું કે ટૂંક જ સમયની અંદર રાજકોટમાં તમામ ખાડાઓ પૂરાઈ જશે અને જ્યાં જરૂર પડશે ત્યાં નવા રોડ પણ બનાવવાની જરૂરત પડી છે. તો વરસાદનું વાતાવરણ જેવું ઓછું થશે, કારણ કે વરસાદની આગાહી ઉપર આગાહી સતત આવતી રહે છે. નવરાત્રિમાં પણ આગાહી એવું હવામાન ખાતું કે નવરાત્રિમાં પણ વરસાદ આવશે, પરંતુ જેવો ઉઘાડ નીકળશે એવા અમે જેટ પેચિંગથી અને પેચવર્ક તો ચાલુ થઈ ગયું છે, પણ રોડ પણ અમે ચાલુ ટૂંક સમયમાં અમે કરી રહ્યા છીએ. સુરતમાં પથ્થરમારાના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા. પોલીસે પથ્થરમારામાં 28 આરોપીની કોર્ટમાં રજૂ કર્યા છે. 14 દિવસના રિમાન્ડની પોલીસે કોર્ટમાં માંગણી કરી હતી. તમામ આરોપીઓના બેકગ્રાઉન્ડની ચકાસણી કરવામાં આવશે. જે મદ્રેસામાં અભ્યાસ કરે છે તેની પણ પોલીસ તપાસ કરશે. સ્થાનિક વિસ્તારમાં 6 પૈકીનો એક સગીરની છાપ વધુ ખરાબ છે. પોલીસ તપાસ પાસાઓને ધ્યાનમાં રાખીને પણ રિમાન્ડની માંગણી કરવામાં આવી છે. તમામ 6 સગીરોને બાળ સુધાર ગૃહમાં મોકલવામાં આવશે. સુરતમાં પથ્થરમારાની ઘટનાને લઈને મોટા સમાચાર. સુરત પોલીસ અને પાલિકાએ સરકારને રિપોર્ટ સોંપ્યો છે. સમગ્ર ઘટના અને અત્યાર સુધીના એક્શન અંગે રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. રાજ્ય સરકારે સમગ્ર ઘટના માટે અંગેનો રિપોર્ટ માંગ્યો હતો. સુરત પોલીસ અને પાલિકા તંત્ર પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. ઘટના કેવી રીતે બની, ઘટનામાં કોણ કોણ સામેલ હતા, ગણેશ પંડાલથી પોલીસ ચોકી સુધી કેટલું અંતર હતું, સૈયદપુરા પોલીસ ચોકીની બાજુમાં કેટલી ગેરકાયદે મિલકતો છે, આ દબાણો કેટલા સમયથી દબાણો એ રહ્યા છે તે અંગેની માહિતી આપવામાં આવી. સુરતમાં વધુ એકવાર ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અઠવા પોલીસ દ્વારા 2 મહિલાઓની ધરપકડ કરાઈ છે. લઘુમતી કોમની બંને મહિલાઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. મહિલા સાથે 2 બાળકોએ મૂર્તિ ખંડિત કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલાઓનો કોઈ બદ ઇરાદો ન હતો. બાળકો દુકાનમાં વ્યક્તિની ગેરહાજરી જોઈ પ્રવેશ્યા હતા. પ્રતિમાના હાથમાં રહેલી ગદા અને ત્રિશુળ કાઢતી વખતે ઘટના બની હતી. જે તે સમયે ફરિયાદીએ ફરિયાદ આપી નહોતી. સૈયદપુરામાં પથ્થરમારાની ઘટના બાદ ફરિયાદ આપતા ગુનો દાખલ કરાયો છે. સમગ્ર ઘટના અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. સુરત શહેરમાં ધાર્મિક લાગણી દુભાવવાનો વધુ એક ગુનો સુરતના અઠવા પોલીસ મથકમાં નોંધાયો છે. ઘટના કંઈક એમ છે કે 17મી ઓગસ્ટના રોજ સુરતના નાનપરા વિસ્તારમાં આવેલા જે દુકાન છે તે દુકાનની અંદર મૂર્તિકારની જે અલગ અલગ શ્રીજીની પ્રતિમા હતી અને આ દુકાનની અંદર કોઈપણ વ્યક્તિની ગેરહાજરીનો લાભ લઈ જે સગીર વયના કિશોરો દુકાનમાં ઘૂસ્યા હતા અને ત્યારબાદ જે અલગ અલગ 8 થી 10 જેટલી પ્રતિમાઓ ખંડિત કરી હતી. જે તે સમયે દુકાનદાર એટલે કે મૂર્તિકાર દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ આપવામાં આવી નહોતી, પરંતુ જે પ્રમાણે
સૈયદપરા વિસ્તારમાં જે ગણેશ પંડાલ ઉપર પથ્થરમારો થયો અને આ ઘટના સામે આવી હતી, તે ઘટના બાદ અંતે ફરિયાદી છે તે સામેથી આવ્યો હતો અને અઠવા પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે 2 મહિલાઓની ધરપકડ કરી છે. કારણ કે આ એ જ મહિલા છે કે જે બંને સગીર વયના જે બાળકો છે તે આ મહિલાઓ જોડે હતા. મહિલાઓ છે તે વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી અને તે દરમિયાન જે પ્રતિમાઓ દુકાનમાં મૂકવામાં આવી હતી તે દુકાનની અંદર બંને સગીર વયના જે બાળકો છે તે જઈ પહોંચ્યા હતા અને જે પ્રતિમાઓના ઉપર રહેલી ગદા અને ત્રિશુલ છે તે કાઢવાનો પ્રયાસ કરતા અંતે પ્રતિમાઓ ખંડિત થઈ હતી. જો કે કોઈ બદ ઇરાદો આ મહિલાઓનો ન હતો તેવું પોલીસનું કહેવું છે, પરંતુ આ એક તપાસનો વિષય બની રહે છે. કારણ કે સુરતના સૈયદપરા વિસ્તારમાં જે પ્રમાણેની ઘટના બની છે તે ઘટનાને લઈને જે વિશાલ ખલાસી નામના ફરિયાદી દ્વારા આ મામલે અઠવા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે લાયલા શેખ અને રૂબીના પઠાણ વિરુદ્ધ ધાર્મિક લાગણી દુભાવવા બદલનો ગુનો દાખલ કરી અને બંનેની હાલ ધરપકડ કરી છે. કોઈ ખરેખર બદ ઇરાદો હતો કે કેમ તેની પણ તપાસ અઠવા પોલીસ તરફથી શરૂ કરવામાં આવી છે. કેમેરામેન અજય ખુમાન સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. અમદાવાદ પોલીસે ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે કે કાયદો હાથમાં લેનારાને ક્યારેય પોલીસ છોડતી નથી. કૃષ્ણનગરમાં આતંક મચાવનારા કુખ્યાત ધમા બારડને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું અને સરા જાહેર માફી મંગાવી. ઘટના કંઈક એવી હતી કે 6 સપ્ટેમ્બરે વહેલી સવારે ધમા બારડ અને તેના સાગરીતોએ કૃષ્ણનગરમાં આતંક મચાવી દીધો. વાહનોમાં તોડફોડ કરી અને કાયદો હાથમાં લીધો. દરેક ગુનામાં હંમેશા એક્શન લેતી અમદાવાદ પોલીસે ધમા બારડને પણ બરાબરનો પાઠ ભણાવ્યો. કૃષ્ણનગરમાં ભય ફેલાવનારા ધમા બારડને પકડીને પોલીસે ઘટના સ્થળે લઈ ગઈ હતી અને જાહેરમાં તેની પાસે માફી મંગાવી અને લુખ્ખા તત્વોને એક સંદેશો આપ્યો કે જો કાયદો હાથમાં લેશો તો પોલીસ પણ ચૂપ નહીં બેસે અને તેમને પણ કાયદાના બરાબરના પાઠ ભણાવાશે. અમદાવાદના કૃષ્ણનગરમાં અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો. જે રીતે આ પહેલા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. અસામાજિક તત્વોએ બેફામ આતંક મચાવ્યો હતો. જે રીતે ગાડીઓને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. આ અસામાજિક તત્વોનો આતંક અને બીજી બાજુ જે રીતે આપ જોઈ રહ્યા છો, પોલીસે એ અસામાજિક તત્વોને કાયદો શું કહેવાય, કાયદો કેવી રીતે પડાય, કેવી રીતે કાયદાનું પાલન થાય એ કાયદાનું ભાન કરાવ્યું હતું. જે રીતે આપ જોઈ રહ્યા છો, કુખ્યાત ધમા બારડને પોલીસે માફી મંગાવી હતી. ઘટના સ્થળે લઈ જઈને માફી મંગાવતા આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું. સાચા અર્થમાં ગુજરાતમાં ઝડપથી ન્યાય મળી રહ્યો છે. દુષ્કર્મ અને છેડતીના કિસ્સામાં ઝડપી ન્યાય મળી રહ્યો છે. ગૃહ વિભાગની ઈચ્છા શક્તિથી આ બની રહ્યું છે. સરકાર અને પોલીસની ઈચ્છા શક્તિથી કેસને આ ઝડપી નિકાલ મળી રહ્યો છે. દુષ્કર્મના દોષિતોને તેના પાપની આકરી સજા એ ઝડપી મળી રહી છે. ઈડરમાં મુકબધિર યુવતીને રહેસનારાને 10 વર્ષની સખત કેદ કરવામાં આવી છે. જૂનાગઢમાં યુવતીને પીંખનારા નરાધમને 20 વર્ષની સખત કેદ થઈ છે. જૂનાગઢમાં દુષ્કર્મ પીડિતાને ન્યાય મળ્યો છે. જૂનાગઢમાં સગીરાને પીંખનારા નરાધમને 20 વર્ષની સખત કેદ થઈ છે. સ્પેશિયલ પોક્સો કોર્ટે ફટકારી 20 વર્ષની સખત કેદની સજા. આરોપી સાગર વાઘેલાને 20 વર્ષની કેદની અને 1000નો દંડની સજા થઈ છે. પીડિતાને પણ 3 લાખનું વળતર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે. 16 વર્ષની સગીરાને ભગાડીને આરોપી લઈ ગયો હતો. પરિવારનો જ જમાઈ 16 વર્ષની સગીરાને ભગાડી ગયો હતો. આરોપીએ અવારનવાર સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને માહિતી આપી. ચાઇનાના લસણનો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. વેપારીઓએ લસણની હરાજી બંધ રાખી હડતાલમાં જોડાયા હતા. ભારત દેશમાં માર્કેટિંગ યાર્ડમાં લસણના વેપારીઓએ હરાજી બંધ રાખી હતી. કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા લસણની હરાજી બંધ રાખવા અપીલ કરવામાં આવી. વેપારીઓએ સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓ સાથે ખેડૂતો પણ બંધમાં જોડાયા. ચાઇનાનું લસણ જે ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવી અને કાળો કારોબાર કરવામાં આવે છે, તેના વિરોધમાં સમગ્ર ભારત વર્ષના માર્કેટ યાર્ડમાં એના હડતાલ રૂપે, એનું પ્રતિકાર રૂપે અમે જ્યારે હડતાલ જાહેર કરવામાં આવી તો અમે એમાં ટેકો જાહેર કરીએ છીએ. આ લસણ આપણા ખેડૂતો માટે અને ખાવા માટે પણ સ્વાસ્થ્યમાં એટલું હાનિકારક હોય
2006માં જ ભારતની કેન્દ્ર સરકારે આ લસણમાં ઉપર પ્રતિબંધ જાહેર કરેલ છે. તો બિનકાયદેસર રીતે જે લસણ અહીં ભારતમાં ઘુસાડવામાં આવે છે તેની તકેદારીના ભાગરૂપે કડક પગલાં લેવામાં આવે તેના માટે અમે એક દિવસ પૂરતું સમગ્ર ભારત વર્ષના માર્કેટયાર્ડમાં લસણની હરાજીનું કામકાજ બંધ રાખેલ છે. કે જે બિનકાયદેસર રીતે અહીં આ ભારતમાં પ્રવેશ કર્યો છે અને કન્ટેનરો અહીંયા ભારતના માર્કેટમાં ઠલવાય છે, જેને લીધે આપણા ભારત દેશના તમામ ખેડૂતોને જે દિવસ રાત મહેનત કરે છે એને નુકસાન થાય છે, એના ભાવમાં વળતર પૂરું મળતું નથી. જેના વિરોધમાં અમે આખા ભારતના તમામ લસણના વેપારીઓ બંધ માટે આજે જોડાયેલ છે. આ લોકોએ આજે બંધ પાડેલું હતું, એના ટેકામાં અમે અહીંયા અત્યારે ભેરા થયા છીએ. અને ચાઇના લસણ અમને આ પોષણ ભાવમાં અત્યારે બહુ જ નડે એમ છે. આ 4-5 વર્ષે એકાદી વાર અમારે ભાવ સારા મળે તો એમાં થોડાક નીચા બજાર જાય તો અમને બહુ મોટી નુકસાન થાય એમ છે. એટલે અમે આમાં જોડાણા છીએ અને આ ચાઇનાનું બેન કરવું પડશે. જામનગર માર્કેટિંગ યાર્ડમાં ચાઇનાના લસણનો વિરોધ કરવામાં આવ્યો. ચાઇનાના લસણના વેપારને લઈને જામનગર યાર્ડમાં દેખાવ કરવામાં આવ્યો. ખેડૂતો અને વેપારીઓએ સોદા બંધ કરવાની માંગ કરી હતી. આજે લસણની હરાજી બંધ રાખી વેપારીઓ વિરોધમાં જોડાયા હતા. સ્વાસ્થ્ય અને હાનિકારક લસણનો વેપાર બંધ કરાવે સરકાર. જે રીતે વેપારીઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું, ચાઇનાના લસણનો વેપાર ચાલુ રહેશે તો ખેડૂત પાયમાલ થશે. ચાઇનાનું લસણ આવે એનો વિરોધ અમને એ છે સાહેબ, અમારું અહીંનું લસણ જે છે એ ચાઇના કરતા ગુણવત્તાવાળું છે, છતાંય બજાર કપાય છે. ચાઇનાનું લસણ આવે એટલે એનો અમને વિરોધ છે. અમે શાંતિપૂર્વક આ સૂચના સરકારને પહોંચાડવા માંગીએ છીએ, એટલે અમે એક દિવસનું આ બંધ પાડ્યું છે અને સરકાર અમારી રજૂઆતોને પૂર્ણ રૂપે ધ્યાને લે એવી અમારી વિનંતી છે. અત્યારે જે ઓલ ઇન્ડિયામાં ચાઇનાનું લસણ ગેરકાયદેસર રીતે આવી રહ્યું છે તેના વિરોધ પ્રદર્શન માટે આજે અમારે એમપી, રાજસ્થાન અને ગુજરાતની તમામ મંડીઓ બંધ રાખવાનો એક નિર્ણય કરેલો વિરોધ પ્રદર્શિત કરવા માટે, અને અમે પણ એ વિરોધમાં સહકાર આપ્યો છે. જામનગર યાર્ડનું લસણનું કામકાજ બંધ રાખેલ અને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો છે. સૌરાષ્ટ્રમાં ફરી એકવાર ઉઠ્યો છે કલ્પસર યોજનાનો મુદ્દો. પૂર્વ મંત્રી બાવકુ ઉગાડે પીએમ મોદીને પત્ર લખ્યો છે. સૌરાષ્ટ્ર વિકસિત કરવા કલ્પસર યોજના સાકાર કરો તેવું ઉગાડે જણાવ્યું. સૌરાષ્ટ્ર બચાવવા કલ્પસર યોજના સાકાર કરો. સિંચાઈના પાણી માટે કલ્પસર યોજના જરૂરી છે. અમરેલી જિલ્લો માત્ર ખેતી આધારિત જિલ્લો છે. સૌરાષ્ટ્રમાં સ્થળાંતર અટકાવવા કલ્પસર યોજના ખૂબ જ જરૂરી છે. અમરેલી સહિતના જિલ્લામાંથી લોકો સ્થળાંતર કરી રહ્યા છે. અહીંથી લોકો સુરત અને વિદેશ સ્થાયી થવા જાય છે. તે ખૂબ જ ચિંતારૂપ છે તેમ પણ બાવકુ ઉઘાડે જણાવ્યું. સમગ્ર વિશ્વનું મોટું તળાવ બને એવી આ યોજના છે અને આપણા સૌરાષ્ટ્ર અને દક્ષિણ મધ્ય ગુજરાતનો એક ટૂંકો રસ્તો થાય અને સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર જે માઇગ્રેશન એટલે કે સ્થળાંતર થઈ રહ્યું છે એ અટકી જાય અને આ રાજ્ય ખૂબ સારી રીતે સમૃદ્ધ બને. એટલે મેં દેશના વડાપ્રધાન, મુખ્યમંત્રી અને સિંચાઈ મંત્રીને રજૂઆત કરેલી છે કે અંદાજે 1.5 થી 2 લાખ કરોડ રૂપિયાની આ યોજના, કલ્પસર યોજના સૌરાષ્ટ્રના ખેડૂતો માટે તાત્કાલિક મંજૂર કરવામાં આવે એવી મેં બંને સરકારોને રજૂઆત કરેલી છે. કલ્પસર યોજના મુદ્દે રાજકોટ ચેમ્બરના પૂર્વ પ્રમુખે પણ નિવેદન આપ્યું છે. આ પ્રોજેક્ટ ખૂબ જ જરૂરી અને મલ્ટીપર્પઝ છે તેવું સમીર શાહે જણાવ્યું. આ યોજના શરૂ થાય તો સૌરાષ્ટ્ર માટે ચમત્કાર થઈ જશે. પાણી અને વીજળીનો ખૂબ મોટો સ્ત્રોત સૌરાષ્ટ્રને ઉપલબ્ધ થાય, ખેતીમાં હરિયાળી ક્રાંતિ થાય તેવો આ પ્રોજેક્ટ છે. પ્રોજેક્ટને મુદ્દે અમે ભૂતકાળમાં 4 થી 5 વાર રજૂઆત કરી ચૂક્યા છીએ તેવું પણ શાહે જણાવ્યું. મુંબઈ સુધીના જે રોડ ડિસ્ટન્સ છે એ ઘણું જ કપાઈ જાય છે. આનાથી લોકોનો સમય અને ઈંધણની ઘણી મોટી બચત થાય એવું છે. તો આ ખરેખર એક બહુ જ મલ્ટીપર્પઝ અને બહુ જરૂરી યોજના છે. એનું ઇમ્પ્લિમેન્ટ થવું એ ખરેખર સૌરાષ્ટ્ર માટે તો ચમત્કાર જ કહેવાશે. આપણે અત્યારે સૌરાષ્ટ્રની સમસ્યા જોઈએ તો આપણે વધુ ને વધુ ભૂગર્ભ જળનો ઉપયોગ કરી રહ્યા છીએ અને પાણીના તળ છે એ જમીનમાં ઊંડા ને ઊંડા જતા રહે છે. આનાથી શું જે દરિયાકાંઠાના વિસ્તાર છે એનાથી શું તકલીફ પડે છે કે જે ભૂગર્ભનું જળ ખેંચાઈ જવાથી દરિયાનું પાણી ભૂગર્ભમાં ઘૂસી જાય છે અને એના લીધે ખારું પાણી જવાથી ઘણી બધી જમીન દર વર્ષે અસાધ્ય થતી જાય છે. તો આ જે
કલ્પસરની જે મુખ્ય નહેર જે ઓરિજિનલ પ્લાન છે એની મુખ્ય નહેર ઘોઘાથી દ્વારકા સુધી દરિયાને પેરેલલ પુલ જવાની છે. તો આનાથી ભૂગર્ભ જળની સમસ્યા સોલ્વ થશે અને જે જમીન અસાધ્ય થઈ ગઈ છે ફરીથી ખેતી માટે નવસાધ્ય થઈ શકશે. તો આ તરફ રાજકોટમાં નકલી સ્કૂલને લઈને તપાસના આદેશ અપાયા છે. 8 શાળાઓમાં તપાસના આદેશ આપવામાં આવ્યા. 8 જેટલી શાળાઓ વિરુદ્ધ પગલાં લેવામાં આવશે. ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સાથે ખાનગી સ્કૂલોના જોડાણ હતા. 1 ગ્રાન્ટેડ અને 7 ખાનગી સ્કૂલના જોડાણ હતા. તપાસ દરમિયાન માર્કશીટ અને 6 LC મળી આવ્યા હતા. ગૌરી સ્કૂલમાંથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ટ્રેકિંગ કરાયું હતું. ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. તો વડોદરા સોખડા સ્વામીના આપઘાતમાં તપાસ માટે કોર્ટે મંજૂરી આપી છે. ગુણાતીત ચરણદાસ સ્વામીના આપઘાતમાં 2 વર્ષ બાદ ફરિયાદ. આપઘાતના 2 વર્ષ બાદ મંજુસર પોલીસ સ્ટેશનમાં NC ફરિયાદ, જેમાં હસમુખ ત્રાગડિયા દ્વારા 5 સ્વામી વિરુદ્ધ NC ફરિયાદ નોંધાઈ છે. સ્વામીના આપઘાતની જાણકારી હોવા છતાં વાત છુપાઈ હોવાનો આરોપ લાગ્યો છે. સ્વામીનું કુદરતી મોત થયું હોવાનું પરિવાર અને પોલીસનું કહેવું છે. પોલીસ દ્વારા સ્વામીઓ સામે ઊંડાણપૂર્વક તપાસ કરાશે. તો વડતાલ સંપ્રદાયના સ્વામી અને મળતિયાઓએ કરેલી છેતરપિંડીનો કેસ છે. તેમાં રાજકોટ પોલીસની આર્થિક નિવારણ શાખાએ 2ની ધરપકડ કરી છે. સ્વામી ગેંગના ભૂપેન્દ્ર પટેલ અને વિજયસિંહ ચૌહાણની ધરપકડ કરી છે. રાજકોટ પોલીસે ગોવાથી બંનેની ધરપકડ કરી છે. 4 ફરાર સ્વામીને ઝડપી પાડવા ટીમો કામે લગાડવામાં આવી હતી. ત્યારે રાજકોટના એસ્ટેટ બ્રોકર સાથે કરી હતી 3.40 કરોડની છેતરપિંડી. તો 2016ના ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અકસ્માતમાં વળતર ચૂકવવા ખુદ વાહન ચાલક જવાબદાર. વળતરમાં ઇન્સ્યોરન્સ કંપની જવાબદાર નહીં રહે તેવું હાઈકોર્ટે જણાવ્યું છે. ઇન્સ્યોરન્સ કંપની ઈચ્છે તો ચૂકવેલું વળતર વસૂલી શકે છે. ગુજરાતમાં દારૂબંધી હોવાથી 30 mgની મંજૂરી માન્ય નહીં. શરીરમાં 30 મિલીગ્રામ દારૂના પ્રમાણની છૂટછાટ હોય છે. બનાસકાંઠામાં રોંગ સાઈડમાં અકસ્માત સર્જાયો હતો. નશાની હાલતમાં ડ્રાઈવર હતો. રોંગ સાઈડ અકસ્માતમાં અન્ય કાર ચાલકને ઈજા પહોંચી હતી. એક વસ્તુ એ કે જ્યારે વાહન માલિક કોઈ એવા ડ્રાઈવરને ડ્રાઈવ કરવા આપે જે દારૂ પીને અથવા આલ્કોહોલ કન્ઝ્યુમ કરીને વ્હીકલ ચલાવતા હોય તો વ્હીકલ માલિકની પણ જવાબદારી થઈ શકે, માત્ર વીમા કંપનીની જવાબદારી એવું ના હોય છે. બીજો મહત્વનો મુદ્દો એમાં એ હતો કે 30 mg સુધી બ્લડમાં આલ્કોહોલ કન્ટેન્ટ હોય તો માણસ ગાડી ચલાવી શકે એવું અન્ય રાજ્યોમાં થતું હોય છે. મારી આર્ગ્યુમેન્ટ એવી હતી કે ગુજરાત ડ્રાય અથવા પ્રોહિબિશન સ્ટેટ હોય એ 30 mg કોઈ એવી મિલીગ્રામની આર્ગ્યુમેન્ટ ગુજરાત સ્ટેટમાં ના થઈ શકે. અહીંયા તો ટોટલ દારૂની પાબંદી જ છે. એટલે એક ડ્રોપ બી જો બ્લડમાં હોય તો પછી જવાબદારી વીમા માલિકની પણ આવી શકે. તો ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલના ચેરમેન અંગે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. ચેરમેનને કાર્ય વિમુખ કરવા હાઈકોર્ટનો સરકારને નિર્દેશ. ન્યાયિક વહીવટી કામ તત્કાલ અસરથી ખેંચવા નિર્દેશ. પારદર્શિતા અને વહીવટી સુગમતા બાબતે હાઈકોર્ટનો હુકમ. ચેરમેન સામે 8 સપ્તાહમાં કાર્યવાહી કરવા સરકારને નિર્દેશ. વિરોધાભાસી નિર્ણય લેવા બદલ હાઈકોર્ટની લાલાંક. એક જ હુકમને પડકારતી અરજીઓમાં હતો વિરોધાભાસ. વિરોધાભાસી નિર્ણય અંગે ગુજરાત હાઈકોર્ટનું આકરું વલણ. તો રાજકોટ લાકડા કૌભાંડના અહેવાલ બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ગુજરાત ફર્સ્ટના અહેવાલની ફરી એકવાર ધારદાર અસર જોવા મળી, જેમાં લાકડા કૌભાંડમાં તપાસ કમિટીની રચના કરવામાં આવી. લાકડાનું કામ કરતી એજન્સીઓના બિલ અટકાવવામાં આવ્યા. મનપા ગાર્ડન શાખાના સુપ્રિન્ટેન્ડન્ટ હેઠળ તપાસ કમિટીની રચના કરાઈ છે. આગામી 20 તારીખ સુધી તમામ રિપોર્ટ સુપરત કરવા આદેશ. સ્મશાનમાંથી આપવામાં આવેલ ચિઠ્ઠીઓનું પણ ક્રોસ વેરિફિકેશન થશે. જે વિષય બન્યો છે એમાં અમે લોકોએ તપાસ કમિટી પણ બનાવી છે અને હાલ મેં પોતે જે એજન્સીઓની જવાબદારીથી બંને એજન્સીના પેમેન્ટ પણ બ્લોક કરાવ્યા છે અને જો એજન્સી દોષિત થશે તો એજન્સી બ્લેકલિસ્ટ કરવામાં આવશે, જેથી કરીને કોઈ પણ જગ્યાએ ક્યારેય પણ કામ નહીં કરી શકે એવી કડકમાં કડક સજા અમે લોકો એને આપવાના છીએ. દોષિત ઠરશે તો એ બંને એજન્સીને અમે લોકો પાડી જ દેવાના છીએ. ચોખ્ખી ભાષામાં વાત કરું તમને, કોઈને છોડવાના નથી. જો દોષિત ઠરશે તો એને પાડી જ દેવાના છીએ અને હાલ પૂરતું એનું તમામ જાતનું એનું મહાનગરપાલિકામાં એનું પેમેન્ટ મેં બ્લોક કરાવ્યું.
તો ક્ષત્રિય રાજપૂત સંકલન સમિતિ પણ ફરી સક્રિય થઈ છે. સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ સીએમને પત્ર લખ્યો છે. ક્ષત્રિય સમાજના પડતર પ્રશ્નોને લઈને પત્ર લખ્યો છે. દશેરા સુધી પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા વિનંતી કરી છે. જો પ્રશ્નો નહીં ઉકેલાય તો આગળની રણનીતિ નક્કી કરાશે. કરણસિંહ ચાવડાએ વિડીયો બનાવી નિવેદન આપ્યું. ક્ષત્રિય સમાજના જે પડતર પ્રશ્નો છે એ પ્રશ્નો આગામી તારીખ 10/10/2024 દશેરા સુધીમાં પૂર્ણ કરવા માટેની વિનંતી કરવામાં આવી છે. અમને આશા છે કે દશેરા સુધીમાં ગુજરાત સરકાર ક્ષત્રિય સમાજની કોર અને સંકલન સમિતિને બોલાવી અને સમાજના આ પ્રશ્નો અંગે ચર્ચા કરશે અને એનું સત્વરે નિરાકરણ કરશે. જો આમ કરવામાં નહીં આવે તો દશેરા પછી સમગ્ર ગુજરાતની ક્ષત્રિય રાજપૂત સંસ્થાઓની મિટિંગનું આયોજન કરી આ બાબતે આગળની રણનીતિ ઘડવામાં આવશે. તો પોલીસ ભરતીમાં બીજા તબક્કામાં મોટા પ્રમાણમાં અરજીઓ મળી છે. બીજા તબક્કામાં 1.54 લાખ જેટલી અરજીઓ મળી છે. પોલીસ બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કર્યું હતું. અગાઉ ભરતી માટે 10.26 લાખ અરજીઓ મળી હતી. 9 સપ્ટેમ્બર બીજા તબક્કાની અરજીનો છેલ્લો દિવસ હતો. તો નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન યોજાઈ શકે છે શારીરિક કસોટી. શારીરિક કસોટી શરૂ કરીશું અને એ પૂરી થતાં સૌથી પહેલાં અમે પીએસઆઈની, કારણ કે પીએસઆઈની ઉમેદવારોની સંખ્યા ઓછી છે એટલે, અને એમાં 2 પેપર છે અને એમાં વર્ણનાત્મક પેપર પણ છે એટલે એમાં પેપર તપાસવાનું ને પરિણામ જાહેર કરવામાં વધારે સમય લાગે એમ હોય એટલે અમે પીએસઆઈના ઉમેદવારોની શારીરિક કસોટી પૂરી થાય એટલે તરત જ, એટલે મોટાભાગે ડિસેમ્બરના અંત સુધીમાં અમને એવું છે કે પીએસઆઈની પરીક્ષા અમે ડિસેમ્બરના અંત અથવા જાન્યુઆરીની શરૂઆતમાં કરી શકીશું અને એના થોડાક જ સમય પછી લોકરક્ષકની અરજીની પરીક્ષાઓ પણ આપણે લઈશું. પીએસઆઈ માટે અને લોકરક્ષક બંને માટે લાયકાત ધરાવે છે અને બંને માટે એણે અરજી કરેલી છે તો એણે એક જ વાર પરીક્ષા આપવાની રહેશે, શારીરિક કસોટી. અમદાવાદના ચાંદખેડામાં જીટીયુ ખાતે એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો, જેમાં એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓને પડતી સમસ્યાને લઈને વિરોધ કરાયો. ઉત્તરવહીમાં રીએસેસમેન્ટ માટેનું રિફંડ ન કરતા પણ વિરોધ કરાયો. તો એનસીસી કેડેટને ક્રેડિટ ન અપાતા એબીવીપીએ વિરોધ કર્યો. જીટીયુ કેમ્પસમાં સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરાયો. મેન્ટેન આપણે કરી શકીએ છીએ અને એમાં દરેકનો ખૂબ આભાર છે. દરેક ઇન્સ્ટિટ્યુશન, દરેક વિદ્યાર્થી આની અંદર સંકળાયેલા છે. બધાના હિતમાં દરેકે દરેક જણ આ પ્રમાણે કાર્યવાહી કરતું હોય છે. અમુક જગ્યાએ ક્યાંક કોક જગ્યાએ ધારો કે એક પ્રશ્ન છે કે રીએસેસમેન્ટની ફી જે રિફંડ કરવાની થતી હોય છે તો એ બી એક આટલા બહોળા પ્લેટફોર્મ પર જ્યારે આપણે કરતા હોય અમુક વિદ્યાર્થીઓના બેંકના ડેટા અથવા તો એ રિવર્સલ ના થાય એવી સિચ્યુએશનની અંદર આપણે ફરીવાર એ ડેટા મંગાવવો પડતો હોય છે. ઓફકોર્સ એ આખું એને એસ્ટિમ્યુલેટ કરી દરેકનું પાછું ક્રોસ ચેક કરી અને એને પાછું રિવર્ટ કરવાનું હોય. એ થોડોક ટાઈમ એને પ્રોસિજરલી જે જતો રહેતો હોય છે એ ટાઈમ આપણે જેટલો બને એટલો કટછોટ તો કરીએ જ છે અને એ પ્રમાણે આપણે બધી ફી પાછી આપવાની છે. મુદ્દાઓની વાત કરીએ તો ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી જે આખા ગુજરાતમાં ફેલાયેલી છે, જેમનું અફિલિયેશન બધે છે, આ અફિલિયેશન ફીના નામે 300 રૂપિયા દર વર્ષે એ વિદ્યાર્થીઓ પાસેથી યુનિવર્સિટી દ્વારા લેવામાં આવે છે. અમારી માંગ છે કે આ તમામ વિષયોને, આ તમામ ફીને નાબૂદ કરવામાં આવે અને કોલેજ જેની અફિલિયેશન છે એની પાસેથી લેવામાં આવે. તો રાજ્યમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારે નવી પહેલ કરી છે. રાજ્યમાં બનતા માર્ગ અકસ્માતો તેમજ ટ્રાફિક જામ સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે ગુજરાત પોલીસ દ્વારા નાગરિકો માટે એક વિશેષ હેલ્પલાઇન 18002331112 સેવા શરૂ કરવામાં આવી છે, જેમાં રાજ્યના કોઈ પણ ખૂણે સર્જાયેલી માર્ગ અકસ્માતની ઘટના, ટ્રાફિક જામની સમસ્યા કે અન્ય કોઈ પણ ટ્રાફિક સંબંધિત મુશ્કેલીની માહિતી નાગરિકો એક જ ફોન કોલથી આ નવી હેલ્પલાઇનમાં આપી શકશે. જે માહિતી તાત્કાલિક સંબંધિત વિસ્તારના પોલીસ અધિકારીને પહોંચાડી તે સમસ્યાનું નિવારણ લાવવામાં આવશે. ટ્રાફિક સંબંધિત આ હેલ્પલાઇન ઉપરાંત ગુજરાત પોલીસ દ્વારા નાગરિકો માટે અન્ય 3 સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેમાં વેબસાઇટ, ઈમેલ આઈડી તેમજ સ્માર્ટફોન યુઝર્સ માટે વિશેષ એપ્લિકેશનની સેવાનો સમાવેશ નાગરિકોની સરળતા માટે કરવામાં આવ્યો છે.
અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન કોરિડોર પર નોઇઝ બેરિયર્સની કામગીરી શરૂ કરાઈ છે, જેમાં અત્યાર સુધીમાં 87.5 કિલોમીટરમાં નોઇઝ બેરિયરની કામગીરી પૂર્ણ થઈ છે. ગુજરાતમાં 1,75,000 નોઇઝ બેરિયર્સ લગાવવામાં આવ્યા છે, જેમાં સુરત, આણંદ, અમદાવાદમાં તૈયાર કરાઈ રહ્યા છે નોઇઝ બેરિયર્સ. ટ્રેન અને સિવિલ સ્ટ્રક્ચર દ્વારા થતો અવાજ રોકવા કામગીરી કરાઈ છે. રેલવે પાટાથી 2 મીટર ઊંચા લગાવવામાં આવ્યા છે નોઇઝ બેરિયર્સ. ઉત્તર ગુજરાતની પાટણ યુનિવર્સિટીમાં કૌભાંડ મુદ્દે કોંગ્રેસે આરોપ લગાવ્યા છે. 2021માં પરીક્ષામાં ગુણ સુધારણા કૌભાંડ આચરવામાં આવ્યું હતું તેવું અમિત ચાવડાએ જણાવ્યું છે. 2021માં જ શિક્ષણ વિભાગે કૌભાંડની તપાસ કરી. 2022માં પોલીસે કૌભાંડ અંગેનો રિપોર્ટ શિક્ષણ વિભાગને સોંપ્યો. કૌભાંડને 2 વર્ષ થયા પણ હજી કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. સરકાર અને શિક્ષણ વિભાગે કોઈ જ કાર્યવાહી નથી કરી. કૌભાંડીઓ અને ગુનેગારો ખુલ્લેઆમ ફરી રહ્યા છે તેવું કિરીટ પટેલે જણાવ્યું. 2022માં થયેલ ગુણ સુધારણા કૌભાંડ મામલે કિરીટ પટેલે નિવેદન આપ્યું. નાપાસ વિદ્યાર્થીઓની પુરવણી બદલી પાસ કરી દેવાયા છે. કુલપતિ સહિત 12 લોકોની આમાં સંડોવણી સાબિત થઈ છે. કૌભાંડ અંગે યુનિવર્સિટીના કુલપતિને પત્ર લખી જાણ કરી હતી. પત્ર બાદ કુલપતિને નિવૃત્ત કરી લાભો આપી દેવાયા હતા. કૌભાંડની તપાસ ચાલતી હોવા છતાં લાભ આપી દેવાયા તેવા આક્ષેપ પણ કિરીટ પટેલે કર્યા. નવેમ્બર 2022માં પોલીસ વિભાગ દ્વારા આ કૌભાંડમાં જે લોકો સંડોવાયેલા છે એની સંડોવણી સાબિત થાય છે અને એમની સામે ફોજદારી રાહે ગુનો દાખલ કરવો જોઈએ એવો રિપોર્ટ શિક્ષણ વિભાગને સબમિટ કરવામાં આવ્યો હતો. આજે વાતને 2 વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતાં પણ હજુ સુધી આની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર પ્રથમ વર્ષની અંદર અભ્યાસ કરતા 3 વિદ્યાર્થીઓ જેનો બેઠક નંબર 391, 392 અને 406 આ 3 વિદ્યાર્થીઓની સપ્લિમેન્ટરી આખી પુરવણી પુરવણી બદલી દેવામાં આવેલી. એ નાપાસ હતા અને નાપાસ થયા પછી એમને આખી પુરવણી બદલી અને પાસ કરવામાં આવ્યા. સરકારનો એક નિયમ છે કે જ્યાં સુધી કોઈ અધિકારીના વિરુદ્ધમાં એની તપાસ ચાલતી હોય ત્યાં સુધી એને નિવૃત્તિના લાભો કે પૂરું પેન્શન મળે નહીં. આ બાબતે મેં રજૂઆત કરેલી છતાં પણ એમને નિવૃત્ત કરી અને લાભો આપી દેવામાં આવ્યા. અમદાવાદ મનપાના વિપક્ષ નેતા તરીકે શહેજાદ ખાન પઠાણની જીત થઈ છે. પૂર્ણ બહુમતી સાથે શહેજાદ ખાન પઠાણની જીત થઈ છે. કુલ 18 મતો મળતા શહેજાદ ખાન પઠાણે બાજી મારી. કોંગ્રેસના 18 કોર્પોરેટરો મીડિયા સમક્ષ હાજર થયા. 5 કોર્પોરેટરોએ ચૂંટણી પ્રક્રિયાનો બહિષ્કાર કર્યો હતો. સાથે રાખીને અને એમનું મતદાન કરાવીને જે પણ ઉમેદવાર નક્કી કરતા હોય એ ઉમેદવાર નોંધાવી શકે અને ઉમેદવાર માટે બેલેટ પેપર ઉપરથી મતદાન કરીને જેની પણ બહુમતી આવે એને નેતા તરીકેની નિયુક્તિ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એ જ પ્રક્રિયા બરોડાની અંદર પણ થઈ ગઈ, રાજકોટની પણ થઈ ગઈ. આજે અમદાવાદની અંદર પણ એ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે અને શહેજાદ ખાન પઠાણ એક જ ઉમેદવાર જે છે સની બાબા એમનું નામ આવ્યું હતું એમની આજે વરણી કરીને ફરીથી નિયુક્તિ કરવામાં આવે. તો મહેસાણામાં ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનો મામલો છે. તેમાં ઊંઝા એપીએમસીની ચૂંટણી મુદ્દે પિટિશન થઈ હતી. ઊંઝા એપીએમસીના 5 પૂર્વ ડિરેક્ટરોએ દાખલ કરી હતી પિટિશન. ગુજરાત હાઈકોર્ટમાં ચૂંટણી મુદ્દે પિટિશન થઈ હતી. 20 સપ્ટેમ્બર સુધી ચૂંટણી જાહેર કરવા હાઈકોર્ટે ઓર્ડર કર્યો છે. 20મી સપ્ટેમ્બર સુધીમાં ચૂંટણી જાહેર થઈ શકે છે. ઊંઝા એપીએમસી ડિરેક્ટરો મુદત પૂર્ણ થઈ ચૂકી છે. આગામી 20 સપ્ટેમ્બર સુધીમાં ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે. તો મહેસાણા અર્બન બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી થઈ છે, જેમાં ચેરમેન તરીકે કે પટેલનું સર્વાનુમતે નામ આવ્યું છે. વાઇસ ચેરમેન તરીકે ડોક્ટર અનિલ પટેલની વરણી કરાઈ છે. ઇતિહાસમાં સૌ પ્રથમવાર જિલ્લા કલેક્ટર મુખ્ય ચૂંટણી અધિકારી રહ્યા. સૌ સભાસદો અને મતદાતાઓની સહકારથી બેંકના કર્મચારીઓની સહયોગથી આ ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે પૂરું કરવામાં આવી છે.
અને અત્યારે જે જાહેર ખબર છે એ મુજબ બધા જે ડાયરેક્ટરો છે બિનહરીફ ચૂંટાયા હતા અને પછી આજે પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીનું વરણીનું પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવેલી છે અને એમનું પણ વરણી થઈ ગઈ છે. સૌના માટે આશીર્વાદરૂપ છે. આ બેંકની અંદર ડિપોઝિટર્સ ગ્રાહકો દરેકનું હિત જળવાય એ રીતે આ બેંક વર્ષોથી કામ કરી અને દર વર્ષે 10થી 15% ગ્રોથ સાથે આજે ગુજરાતની સહકારી સંસ્થાઓમાં નંબર 2નું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભારતની સહકારી સંસ્થાની અંદર પણ 6ઠ્ઠા નંબરનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. એ રીતે આગળ વધી અને અમારા સર્વેનું એક જ લક્ષ્ય કે આ બેંકને ગુજરાતની નંબર 1 બેંક તરફ આગળ લઈ જવું, ગ્રાહકલક્ષી અભિગમ કરી અને અર્બન પરિવારની અંદર અત્યારે 4.5 લાખ ગ્રાહકો છે અને 7 લાખ પરિવારમાં કરંટ સેવિંગ ખાતા જોડાયેલા છે. એનો વ્યાપ વધારી અને ખૂબ જ આગળ લઈ અને બેંકની એ ગ્રાહકલક્ષી અભિગમથી 100થી વધારે શાખાઓ ખોલી અને વધુમાં વધુ લોકો આનો લાભ લે એ મુખ્ય ધ્યેય છે. ડિરેક્ટરના દરેક મિત્રોના સાથ અને સહકારથી આજે મારી વાઇસ ચેરમેન તરીકે જે વરણી થઈ છે એ બદલ પહેલાં તો હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારું અને કે પટેલ સાહેબનું એક જ સપનું છે કે આ એક સહકારી સંસ્થા ગુજરાતની નંબર 1 એક સંસ્થા બને અને નાનામાં નાના ગામડાના માણસને કેવી રીતે આ બેંક ઉપયોગી થાય એ અમારું પહેલું ટાર્ગેટ છે. વડોદરા પૂરના ત્રાસથી લોકોએ બનાવી છે નાગરિક સમિતિ. ઉત્તર ઝોનના નાગરિકોએ સમિતિ બનાવી હોર્ડિંગ્સ લગાવ્યા છે. વિશ્વામિત્રી મૂળ સ્વરૂપમાં પાછી લાવવા નાગરિકો લડતના મૂળમાં છે. વિશ્વામિત્રી નદીના દબાણો દૂર કરવાની માંગ ઉઠી છે. ભૂખી કાંસ પર દબાણો દૂર કરવાની માંગ ઉઠી રહી છે. ખાસ છે કે ક્યાં છે વિકાસ અને અવારનવાર થતી પૂર હોનારત વિશે વિસ્તારની વિવિધ સંસ્થાઓ બી લેખિત રજૂઆત કર્યા છતાં પણ પરિણામ શૂન્ય છે. અમો નાગરિકો લોકશાહીના વિકાસના નામે સરકારને ચૂંટીએ છીએ. આપણા શહેરમાં છેલ્લા 30 વર્ષથી વિકાસને વરેલી સરકારો હોવા છતાં પણ અમારી આ અતિ ગંભીર સમસ્યાનો કોઈ કામી ઉકેલ નથી. તરફ રાજકોટના ધોરાજીમાં નાગરિકો દ્વારા તંત્રને જગાડવા એક અનોખો અભિગમ શરૂ કરાયો હતો, જેમાં ઉબડ ખાબડ રસ્તા બાબતે જાગૃત નાગરિકો દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા. જેતપુર રોડ પર અને નાગરિક બેંક પાસે પોસ્ટર લગાવવામાં આવ્યા. ધોરાજીમાં ઉબડ ખાબડ રસ્તાથી લોકો હેરાન પરેશાન છે. વરસાદને કારણે રસ્તાઓનું ધોવાણ થયું છે. તંત્ર પર ભ્રષ્ટાચારના આરોપ સાથે પોસ્ટર લગાવવામાં આવ્યા. 8 લાખ રૂપિયા ખર્ચ થયા બાદ પણ ખાડા ન પુરાયાના પોસ્ટરમાં ઉલ્લેખ છે. તો ધોરાજીમાં બિસ્માર રસ્તા મુદ્દે રાજકારણ તેજ થઈ ગયું છે. ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ ગંભીર આક્ષેપ લગાવ્યા છે. નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદાર પર આક્ષેપ લગાવ્યા છે. સ્થાનિકોએ ઉબડખાબડ રસ્તાને લઈને હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિકો અને કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ પોસ્ટર લગાવ્યા. ભાજપના નેતાઓના ઇશારે વહીવટદારોએ પોસ્ટર ફાડી નાખ્યાનો પણ આક્ષેપ કર્યો. લલિત વસોયાએ ફરી કલેક્ટર કચેરી બહાર પોસ્ટર લગાવ્યા હતા. ભયંકર ભ્રષ્ટાચાર થયો હોવાનો લલિત વસોયાએ આક્ષેપ કર્યો. પરેશાન છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ એમનો વિરોધ કરતા બેનરો ધોરાજી શહેરમાં ઠેર ઠેર લગાવ્યા છે. ત્યારે વહીવટદાર અને ચીફ ઓફિસર પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે આવા બેનરો રોડ ઉપરથી ઉતરાવવાનો પ્રયત્ન કર્યો છે. અને અમે સખત ભાષાની અંદર વખોડી છીએ અને સ્પષ્ટ આક્ષેપ સાથે કહું છું કે ધોરાજી શહેરની અંદર 8 લાખ રૂપિયાના ખર્ચે ખાડા પૂરવાનું બિલ નગરપાલિકામાં મૂકવામાં આવ્યું છે, પરંતુ એક પણ જગ્યાએ ધોરાજી શહેરની અંદર ખાડાઓ પૂર્યા નથી. રાજકોટમાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈનો અનોખી રીતે વિરોધ, જેમાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચાર મામલે નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું. રાજકોટમાં ભ્રષ્ટાચાર મુદ્દે નિબંધ લખનારને પ્રોત્સાહિત કરાશે. સ્પર્ધામાં વિદ્યાર્થીઓને ભાગ લેવા આહવાન કરવામાં આવ્યું. તમને દેખાતા ભ્રષ્ટાચાર અંગે નિબંધ લખી મોકલવા માટે અનુરોધ કર્યો. ભ્રષ્ટાચાર મુદ્દે સારો નિબંધ લખનારને 51,000 રૂપિયાનું ઇનામ આપવાનું છે. ઘણા વિરોધ પક્ષ વગર પણ
લોકો રસ્તા ઉપર ઉતરે એવા બનાવો પણ હમણાં આપણે આ વરસાદની સિઝનમાં જોયા કે જ્યાં કોંગ્રેસ પાર્ટીનો એક પણ વર્કર ન હોય, માત્ર રાજકોટના રહીશો હોય અને એ પણ રોડ ઉપર ઉતરા હોય. કુશાસનથી માણસો જ્યારે ત્રાહિયામ થઈ ગયા છે ત્યારે યુથ કોંગ્રેસ NSUI દ્વારા એક વિચાર રજૂ કરવામાં આવ્યો છે. હું આપની વચ્ચે મૂકું છું કે રાજકોટની જનતાને, વિદ્યાર્થી વર્ગ, યુવા વર્ગ, મહિલા વર્ગ, જે રાજકોટમાં વસતા લોકો છે એમના માટે કે શહેર NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટ શહેર યુવક કોંગ્રેસ અને NSUI દ્વારા જે નિબંધ સ્પર્ધાનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે અને જે ભ્રષ્ટાચારનું ઘર બની ગયેલું રાજકોટ મહાનગરપાલિકા કે છેલ્લા ઘણા સમયથી આમાં દિવસે ને દિવસે ભ્રષ્ટાચારો ખુલતા જાય છે, ત્યારે જે આજે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, આ નિબંધ સ્પર્ધામાં ક્યાંક વિદ્યાર્થીઓ પણ આ ભ્રષ્ટાચારનો ભોગ એ ભૂતકાળમાં બની ગયેલા છે અને અત્યારે ભવિષ્યમાં પણ એ ભ્રષ્ટાચારનો ભોગ બનવાના છે. આપ સૌને વિનંતી છે અને આપને આહવાન કરી રહી છું કે તમે આમાં પાર્ટિસિપેટ કરો અને સુશાસિત એક આપણે સ્થાપિત કરી શકીએ એના માટે એક ભાગરૂપ થઈએ. અને આના માટે થઈને આપણે સ્કૂલ છે, કોલેજ છે, પછી એરિયા છે કે મહિલાઓ કોલેજો છે, એમાં પણ અમે બહેનોને આહવાન કરીએ છીએ કે આપ આવો અને આમાં પાર્ટિસિપેટ કરો. થેન્ક યુ. બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.